ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યાથી હાથ અને બ્રશ કરીને આવી ગયો છું હું ચા પીવા માટે. તો પાપડી છે, બિસ્કિટ છે અને ગરમ ચા. બરાબર. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી ફરીથી કેમેરો ચાલુ કરીએ. સવારના વાગ્યાથી 10 અને હું આવ્યો તો દ્રષ્ટિઓના ઘેર, કારણ કે દ્રષ્ટિ અત્યારે મેદી મેલા બેઠી જુઓ. ઓ તારી શું મેદી મેલી છે જો મારી બે ફૂલ દોરે હાથમાં મોટા મોટા. ચમ મેલી દ્રષ્ટિ આમ તાકજે. હા કને મેલી પેલા કાં જેવા આગળ એટલે અવાજ આવતો હોય શું કર્યું? હા કને મેલી હા ચમ મેલી વિયમ જવાનું હોય ને વિયમ જવાનું હોય ને. ઓ તારી આ મોજ ખાઈ જાય મેદી. આ મોજ મેદી ખાઈ જાય એ હઈ એ જોઈ એ ખાઈ જાય. હાય વિયમ જવાનું છે નહીં? વિયમ જવાનું હોય ને આમ તાકજી વિયમ જવાનું હોય ને. જો ખેલ કરશે હવે લુડા જેવું કરે બોલે એટલે કડા બોલે ને પછી ખેલ. 10 વાગ્યા છે. હું આવ્યો તો ગુલીવાના ગલ્લે તો ઊભો થઈ ગયો. જો ખાટલા મૂંઝો તો ઊભો થઈ ગયો. હું કેમેરો ચાલુ સવારનો અને કન્ટિન્યુ હજુ સુધી કર્યું નહીં. હા વ્લોગ ચાલુ હોય કે નહીં? સવારનો હાર્યો છે ને 2 કટ લઈને બેસી રહ્યો હોય હજુ સુધી ફેર કેમેરો ચાલુ કર્યો નહીં. એક તો ગુડ મોર્નિંગનો કટ તો જે રેગ્યુલર હોય જ બરાબર, અને બીજો કટ આપણે થયો પહેલાં આ હોય 11થી દુકાને આવવાનો, એના પછી હજુ કેમેરો એનો ચાલુ થયો નહીં. કેમ બેટલી બેસી રહ્યા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન થયું. હજુ તો 11:30 થયા. 12 વાગે ના થાય. 11:30 થયા. 10:30 થયા. આવું સરસ. જોડે રમવા નહીં જવાનું? આ બેટ લઈને બેઠો, આ દડો લઈને બેઠો. 7 વાગે ઉઠો પેલા. અત્યારે હાથ મોડા વાગે. હા અત્યારે હાથ મોડા વાગે. 7 વાગે હું ઉઠું એટલે તું ઘેર પડ્યો એટલે બધા ના પડ્યા. આ બધા આગળ બે તો કેમેરામાં આવી. તો મિત્રો અરે 3 ધંધા કરે છે. એક ધંધો ગલ્લાનો જે એનો પોતાનો બરાબર, બીજો ધંધો નોકરી, ત્રીજો ધંધો વ્લોગિંગ અને ચોથો ધંધો શેતર. 4 ધંધા માણસો કરે એ પછી પૈસાથી પૈસા તો મિલશે યાર. પૈસા નહીં 4 ધંધે પૈસા નહીં. ઓછા પૈસા બકાજી આ વાયન પૈસા નહીં. બકાજી વાયન પૈસા જ નહીં. ઘેર જગ્યાએ નહીં મિલવાની. સાચી વાત છે. સાચું. તિજોરીઓ ભરાણી, ઘર ભરાણું, હવે એના માટે ગોડાઉન બનાવવું પડશે. એટલે ગોડાઉન તો કોઈ ના ભરાતા, પૈસા સી તમારે એમ કહેવાનું ના. પણ આ તમે ના કીધું કે વધારે હોય? આ તો સીજ કે વાત કરી. તો હવે છે ને એક વાર આપણે જે કાલ રાતે પેલા લગ્નમાં ગયા હતા ને એનું વર્ક કોણ કલાકાર પેલા એ કલાકાર હા કલાકાર છે. હા તો એ છે ભાઈ, એ કલાકાર હતો. આપણો વયથી નીકળે આરો રોડ છે, વયથી વરઘોડું નીકળશે એટલે હું બતાવું પર ચડીને બતાવું. જો તૈયારી આપવાની. ના નાચવા આપણે કોઈનામાં જતા નહીં. ઘરનું હોય તો નાચવાનું, બાકી કોઈના એ નાચવા જવાનું નહીં. આ સુધીનો આપણો રેકોર્ડ છે બરાબર. તો હવે જો વરઘોડું આપણને તૈયારી છે તો હું જતો રહું ધાબા ઉપર. ચાલુ થઈ ગયું. ચાલો હું
બપોરનો 1:30 વાગ્યો છે અને હું જમીન હવે રેડી થઈ ગયો નોકરી જવા માટે, કારણ કે વહેલું એટલા માટે જવું પડે કે ભાઈ રોડ ઉપર રિક્ષા મળતી નહીં, એટલે અડધો કલાક વહેલો હેડ્યો છું અને રિક્ષા મળે એટલે પછી જવું ડાયરેક્ટ હવે નોકરી. તો બપોરના 2 વાગ્યામાં 10 મિનિટની વાર છે અને તો આવી ગયો છું વહેલો નોકરી. રોડ ઉપર જો ફટાફટ રિક્ષા આવી ગઈ, આવી ગયો. ના હું 1:30 વાગે કણ 1:30 વાગે કણ હેડ્યો તો પછી 1:30 વાગે ઘેરથી હેડી નીકળ્યો તો રોડ ઉપર જોયો તો થોડી વારથી રિક્ષા આવી જઈ, ફટાફટ મને આવી ગયું. તો હવે સેલ્ફી લઈ લઉં અને મારી નોકરી ચાલુ કરી દઉં છે 8 વાગ્યા સુધી. તો બપોરના વાગ્યા છે 3 અને કેમેરો એટલા માટે ચાલુ કર્યો કે આપણા વિડીયોમાં એક કમેન્ટ હતી, આઈડીનું નામ હતું સુશીલ ચૌધરી, અને એમની ઇન્સ્ટાગ્રામમાં પણ એમને મેસેજ કર્યો હતો કે તમારા વિડીયોમાં મારો બર્થડે વિશ કરજો. તો સુશીલ ચૌધરીને હેપી બર્થડે, જીવો હજારો સાલ, જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને માતાજીના આશીર્વાદ સદાય તમારા ઉપર બની રહે એવી માતાજીને પ્રાર્થના. જય માતાજી. તો હોજના વાગ્યા છે 6 અને હાલ એક ફોન આવ્યો હતો કે ભાઈ બનાવે છે ફેટો બંધાવવા માટે, કારણ કે આમ તો ઘેર હોત તો ઘેર આવો, પણ કીધું નોકરી શું એટલે હવે છે પાટણથી હોય નોકરી આવે ફેટો બંધાવવા માટે, એમના લગ્ન છે એટલે. તો હું ફેટો કઈ રીતે બંધાવું એ તમને ડાયરેક્ટ વિડીયોમાં બતાવું. તો રાતના વાગ્યા છે 8 ને ઓપરેટર આપણા હાજર થઈ ગયા છે. તો મારા ઘેર જવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે હું જ આવ્યો ડાયરેક્ટ ઘેર, કે ગમે તે સાધન મળે એ સાધનો બેસીને હવે નીકળીએ ઘેર. તો હવે આવી જઈએ પંપ ઉપર, કોઈ સાધન પાટણ બાજુ જતું હોય તો પૂછી લઈએ અને બેસીને ઘેર જતા રહીએ. તો નોકરીથી આવી જોશું ઘેર, અને ઘેર આવીને જમી લીધું અને ઘેર જો આજ તો જયદીપને આવી ગયા છે. આ રાત બેઠા જુઓ. જયદીપભાઈ તમે આવતા નહોતા તમે? હા ઓય તમે આવતા નતા? ઓય જીયા ઊંઘી છે. જીયા ઊભી થાય જો તાકજી, તમે આવતી નથી. હા ઓય વાતાન હા આજ તો તમે વિવાહ હતા ને વરઘોડું હવાર નીકળ્યું હતું. જીયાને તો આવ્યા છે 2-3 દાડે હાલ છે ને પેલા ઘેર રહીએ, અને એ ઘરે હું તમને વ્લોગમાં બતાવ્યો, કારણ કે પડી બગડે ને એટલે એ ઘરે મેં વાપરવાનું ચાલુ જ રાખે છે 2 એકર બરાબર. એમાં સામાન ભરેલો બધો પડ્યો હોય, અભિકનું બધું એકણ ભરેલું પડ્યું છે હજુ એટલે. તો આજનો મારો વ્લોગ વિડીયો હું અહીં એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ. પછી જયદીપ ગુડ નાઇટ. પછી
ઓય હા જય માતાજી